સુરતમાં આવેલ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ડાઇનિંગ હોલ નજીકથી દારૂની ખાલી બોટલો મળી આવી હોવા અંગે કુલપતિએ જાણકારી આપી હતી। તેમજ આ બોટલ વિદ્યાર્થી દ્વારા લઈ આવવામાં આવી હોવાનો ખુલાસો થયો છે, જેને લઈને યુનિવર્સિટી તંત્ર દ્વારા વિદ્યાર્થી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। તેમજ વિદ્યાર્થી દ્વારા યુનિવર્સિટીની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવામાં આવી રહી હોવાના કુલપતિ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે। તેમજ યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓનો પ્રવેશ રદ કરવામાં આવ્યો છે, જે અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। આપણી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો 51મો લોકમાતા અહલ્યાબાઈ હોલકરજી યુવા મહોત્સવ 2024નો આજે પ્રથમ દિવસ છે। અમારા ડાઇનિંગ હોલ પાસે આ પીજી ડિપ્લોમા ઇન જર્નાલિઝમનો સેકન્ડ સેમિસ્ટરમાં ભણતો વિદ્યાર્થી એ ત્યાં આવીને નશાકારક બોટલોને ત્યાં આવીને ફેંકે છે અને મીડિયાને લઈને જ આવે છે, એટલે કે યુનિવર્સિટીની ઇમેજને એ હાનિ પહોંચાડવાનો પ્રયત્ન કરે છે। આ સંદર્ભમાં ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે અને એનો પ્રવેશ રદ કરવાની કાર્યવાહી પણ શરૂ કરી છે। આ ખૂબ જ નિંદનીય કૃત્ય છે અને વિદ્યાર્થીએ આ પ્રકારની બોટલો ક્યાંથી લાવ્યો એ જ અમારે માટે તપાસનો વિષય છે, જેથી આગળની કાર્યવાહી પોલીસ કરશે।